નમસ્કાર મિત્રો, આપ સૌનું સ્વાગત છે આપના ચેનલ પર, જ્યાં આપણે જમીન, ખેડૂત કાયદા અને રોકાણ વિશે સાચી અને કાયમી માહિતી આપીએ છીએ। મિત્રો, આજે આપણે એક ખૂબ જ મહત્વના અને ભવિષ્યના વિષય પર વાત કરવા જઈ રહ્યા છીએ। સ્માર્ટ લેન્ડ કાર્ડ, ખેડૂત માટે નવો ફાઇનાન્શિયલ ટૂલ। શું તમે ક્યારેય વિચાર્યું છે કે તમારી જમીનમાં ફક્ત ખેતી નહીં પણ એક એટીએમ જેવી કમાણી આપતી સિસ્ટમ બની શકે છે? હા મિત્રો, આજના ડિજિટલ યુગમાં જમીનને સ્માર્ટ એસેટ બનાવવાની શરૂઆત થઈ ગઈ છે અને એમાં સૌથી મોટો ભાગ ભજવે છે સ્માર્ટ લેન્ડ કાર્ડ। આ વિડીયોમાં આપણે જાણીશું સ્માર્ટ લેન્ડ કાર્ડ શું છે, તે કેવી રીતે કામ કરે છે, ખેડૂતને શું ફાયદો મળશે, લોન અને ફાઇનાન્સમાં તેનો ઉપયોગ અને ભવિષ્યમાં તેનો પ્રભાવ। તો ચાલો શરૂઆત કરીએ। સ્માર્ટ લેન્ડ કાર્ડ શું છે? મિત્રો, સ્માર્ટ લેન્ડ કાર્ડ એ ડિજિટલ કાર્ડ છે જેમાં તમારી જમીનની સંપૂર્ણ માહિતી જોડાયેલી હોય છે। સરળ ભાષામાં કહીએ તો જમીનનો ડિજિટલ આઈડેન્ટિટી કાર્ડ। આમાં શું સામેલ હોય છે? માલિકનું નામ, સર્વે નંબર, વિસ્તાર, જમીનનો પ્રકાર, માલિકનો રેકોર્ડ, લોનની માહિતી જો હોય તો। આ કાર્ડ ડિજિટલ રીતે સરકારના રેકોર્ડ સાથે જોડેલું હોય છે, એટલે કોઈ પણ વ્યક્તિ તમારી જમીન વિશે સાચી માહિતી ચકાસી શકે છે। સ્માર્ટ લેન્ડ કાર્ડ કેવી રીતે કામ કરે છે? હવે પ્રશ્ન એ છે કે આ સિસ્ટમ કામ કેવી રીતે કરે છે? સ્માર્ટ લેન્ડ કાર્ડ 3 મુખ્ય તબક્કામાં કામ કરે છે। પહેલું, ડેટા ડિજિટલાઇઝેશન, જમીનનો તમામ રેકોર્ડ ઓનલાઈન સિસ્ટમમાં અપલોડ થાય છે। બીજું, યુનિક આઈડી, દરેક જમીનને એક યુનિક આઈડી આપવામાં આવી છે। ત્રીજું, કાર્ડ જનરેશન, આ માહિતીના આધારે સ્માર્ટ લેન્ડ કાર્ડ તૈયાર થાય છે। આ કાર્ડ મોબાઈલમાં જોડાઈ શકાય, ડાઉનલોડ કરી શકાય અને ઉપયોગમાં લઈ શકાય। ખેડૂત માટે ફાયદા। સ્માર્ટ લેન્ડ કાર્ડ ખેડૂત માટે ગેમ ચેન્જર સાબિત થઈ શકે છે। પહેલું, લોન સરળતાથી મળે, બેંકને જમીનનો પુરાવો તરત મળી જશે। બીજું, ફ્રોડમાં ઘટાડો, ખોટા દસ્તાવેજ બનાવવાનું મુશ્કેલ બનશે। ત્રીજું, પારદર્શિકતા વધશે, દરેક માહિતી સ્પષ્ટ રીતે જોવા મળશે। ચોથું, સમય બચત, સરકારી ઓફિસમાં જવાનું ઓછું પડશે। પાંચમું, ડિજિટલ સિક્યુરિટી, ડેટા સુરક્ષિત રહેશે। બેંક અને ફાઇનાન્સમાં ઉપયોગ। સ્માર્ટ લેન્ડ કાર્ડ બેન્કિંગ સિસ્ટમમાં ખૂબ જ મહત્વપૂર્ણ બનશે। જ્યારે ખેડૂત લોન માટે અરજી કરશે, બેંક સીધી જ જમીન ચકાસી શકશે, લોન ઝડપથી મંજૂર થશે, દસ્તાવેજોની જરૂર ઓછી પડશે। આથી ખેડૂતને ઝડપી ફાઇનાન્સ મળશે। સરકાર માટે ફાયદા। સરકાર માટે પણ આ સિસ્ટમ ખૂબ જ ઉપયોગી છે। જમીનના રેકોર્ડમાં પારદર્શિકતા, ટેક્સ કલેક્શન સરળ, જમીનમાં વિવાદ ઓછા થશે, નીતિઓ અમલમાં સરળ। ભવિષ્યમાં પ્રભાવ। આગામી વર્ષમાં સ્માર્ટ લેન્ડ કાર્ડ ખૂબ જ મોટી ભૂમિકા ભજવશે। ભવિષ્યમાં જમીન વેચાણ સંપૂર્ણ ડિજિટલ થશે, લોન તરત મળશે, બ્લોકચેન ટેકનોલોજી જોડાશે, ફ્રોડ લગભગ બંધ થઈ જશે, એટલે જમીન ડિજિટલ એસેટ બની જશે। ચેલેન્જ અને સાવચેતીઓની વાત કરીએ તો કેટલીક ચેલેન્જ પણ છે। ગામમાં ડિજિટલ જ્ઞાન ઓછું, ઇન્ટરનેટ સમસ્યા પણ છે, જૂના રેકોર્ડમાં ભૂલ પણ છે, આથી માહિતી ચકાસવી ખૂબ જરૂરી છે। તો મિત્રો, સ્માર્ટ લેન્ડ કાર્ડ ખેડૂતો માટે એક નવી ક્રાંતિ બની શકે છે। આથી જમીન સુરક્ષિત રહેશે, લોન સરળ થશે અને કમાણીના નવા રસ્તા ખુલી જશે। તો તમારી પાસે જમીન છે તો આ સિસ્ટમ વિશે જાણવું ખૂબ જ જરૂરી છે। જો વિડીયો ઉપયોગી લાગ્યો હોય તો લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, કારણ કે અહીં તમને જમીન અને ખેડૂત વિશે સાચી માહિતી મળે છે। થેન્ક યુ ફોર વોચિંગ ધ વિડીયો। મળીએ એક નવા વિડીયો સાથે।